હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 20 જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. લિફ્ટ આવી ગઈ નીચે અને અમે જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે. શાકભાજી ને એવું બધું લેવાનું છે એટલે એ બધું લેવા માટે જઈ રહ્યા છીએ અને સમય મળશે તો પછી આપણી ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં બી જવાની ઈચ્છા છે. અત્યારે ભાઈ છે ને આપણે સામે ફ્રૂટ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી થોડી શાકભાજી લેવાની છે, એ લઈ અને પછી ગ્રોસરી સ્ટોર પર જઈશું. તો જો આ બધી આપણી શાકભાજી આવી ગઈ છે અને બિલ આવ્યું છે આપણું $63 આજે. બધી શાકભાજી શીતલે અંદર મૂકી દીધી છે અને ચેરી મસ્ત છે ને શીતલ? આજે એકદમ ગળચટી છે, સારી છે. સીઝન કહેવાય. સ્વીટ ચેરી. ડુંગળીના ભાવ બહુ છે આ વખતે. ડુંગળીના ભાવ તો છે પણ ચોઈસ બી નહીં એમ. એટલે પણ ડુંગળી પેલી રેડ તો નહીં જ આવતી. રેડ નાની જે આપણે સાઈઝમાં જે જોવે એવી તો છે એ તો છે જ નહીં. આવડીને ભીની છે. ડુંગળી મોંઘી છે આખર, બધી જગ્યાએ મોંઘી છે. ખબર નહીં, ભાવ વધી ગયા લાગે છે. પણ આપણે એના વગર ચાલે ને. જે બી ભાવ હોય લીધો. ભાઈ આપણી છે ને ઇન્ડિયન ગ્રોસરી બી લઈ લીધી છે. ગ્રોસરી કરતાં નાસ્તા વધારે છે આ વખતે. તો કે નાસ્તા જ લેવાના હતા. તારો ફરાળી ચેવડો લેવા તો આવ્યા હતા સ્પેશિયલ. આ જુઓ બાલાજીનો ફરાળી ચેવડો, પછી ફરાળી લોટ લેવાનો હતો. કેટલો 5 કિલોનું ચવાણાનું પેકેટ. અરે એ તો ફોરમ માટે તે લીધું, 5 કિલો ચવાણુંનું પેકેટ. એક વસ્તુ ના ખાતા તમે. મને ભાવતું જ નહીં એ ચવાણું. આ જો આ બધા હજુ ફરાળી ચેવડાના પેકેટ નીકળે છે ને, જોવો છો. 3 લીધા મેં બતાવી દઉં. આ એક આગળ જોઈએ. 3 લીધા અને હવે આવવાનું 2 મહિને. એક પેકેટમાં 2 મંગળવાર ચાલો. બોલો હવે કઈ સફાઈ આપવાની બાકી? ના, કઈ બાકી નહીં યાર. આ શ્રીખંડ એવું કહે તો મેં ક્યાં ના પાડી. કહેજો કે શ્રીખંડનો ડબ્બો ખાવાના લાયક છે. ખવાય બધું ખવાય. બોડી જોઈને શ્રીખંડ ખવાય ને બધું ખવાય. મેં તો ખાલી એકલો મારો શ્રીખંડનો ડબ્બો જ લીધો છે, બાકી તો બધું છે જ ને. પનીરના પરાઠા, શ્રીખંડ, ચવાણું, પછી પેલી શું લીધું? મેં શું લીધું? કોઈ ગળી બિસ્કિટ છે. એ તો નાન ખટાઈ છે. નાન ખટાઈ એ તો મજા આવે ખાવાની. કોકો બહુ બધી લીધી છે. આ જો ટિંડોળા અને મીઠો લીમડો. હા, અમારી ખરીદી પતી ગઈ. અહીં આગળ ઓમાં છે ને 1-2 મહિના પછી આવવાનું થાય એટલે બધું ભરી લઈએ એમ. થોડું સવારમાં ચગડવા બી જોઈએ, કોઈ વાર ઘરે બનાવીએ એટલા બધું. તો ભાઈ શીતલના ઘરે ઉતારીને આપણે પછી આવી ગયા છીએ આપણે ગેસ સ્ટેશન ઉપર અને હવે આપણે ઉપર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને વાતાવરણ છે ને જો એકદમ બદલાઈ રહ્યું છે, વરસાદી માહોલ થઈ ગયો છે. 27-28 ડિગ્રી જેવી ગરમી હતી, પરંતુ પાછું વાતાવરણ અત્યારે વરસાદનું ઝાપટું પડવાનું હોય ને એવું કરી નાખ્યું છે. આ જો એકદમ છે ને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને વરસાદ પડું થઈ રહ્યો છે. થોડી વારમાં પડશે બી ખરો. અને આપણે આપણો ગેસ પુરાવી દીધો છે અને હવે આપણે ઉબર સ્ટાર્ટ કરીશું. અને જો અમે તમને કીધું હતું કે વરસાદ પડવાની તૈયારી છે, વરસાદ ચાલુ બી થઈ ગયો. આ જો અહીંયા આગળ ગાડીની ઉપર તમને દેખાતા છાંટા પડી ગયા છે. ખાલી કોફી લેવા ગયા ને એટલાની અંદર તો છે ને વરસાદ ચાલુ બી થઈ ગયો. તો ભાઈ કાલે તો છે ને મોટા ઉપાડે આપણે વિડીયો ચાલુ તો કરી દીધી, પરંતુ પછી છે ને સહેજ બી ટાઈમ ના મળ્યો કે વિડીયોના આગળ કન્ટિન્યુ કરી શકું. સવારે 5 વાગ્યા સુધી મેં ઉબર કરી, પરંતુ કોઈ બી જગ્યાએ છે ને સહેજ બી શ્વાસ લેવાનો બી ટાઈમ ના મળ્યો, એટલે આગળ કોઈ બી વિડીયો આપણે ઉતારી ના શક્યા. એટલે આ વિડીયો આપણે છે ને અહીંયા સુધી જ રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ અને આપનો દિવસ શુભ રહે. અને સોરી કે આ વિડીયો છે ને અધૂરી રહી ગઈ.